રાજકોટમાં એચ.એલ. પટેલ કોલેજમાં ક્લાર્કની ભરતીમાં કૌભાંડના સમાચાર। ભાવનગર કોલેજમાં ક્લાર્કની ભરતીમાં મોટા પાયે ગેરરીતિનો આક્ષેપ થયો। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના ક્લાર્કની ભરતીમાં સેટિંગના આક્ષેપો છે। ક્લાર્કની ભરતીમાં ઉમેદવારનું નામ પરીક્ષા પહેલા જ નક્કી હોવાનો દાવો કરાયો છે। 19મી એપ્રિલે કરેલી ફરિયાદ મુજબ જ 1 મેના રોજ હર્ષ ભુવાની પસંદગી દાવો છે અને ક્યારે પરીક્ષા ન આપનાર ઉમેદવારના પ્રથમ પ્રયાસે 200માંથી 173 ગુણ આવ્યા। પરીક્ષા કેન્દ્રમાં ચોક્કસ પેનથી જ લખવાની ફરજ પાડવા સામે પણ સવાલ ઉઠ્યા છે। હમણાં જ એટલે કે આજથી 5 દિવસ પહેલા જ આ પરીક્ષાનું પરિણામ આવ્યું છે અને આ વ્યક્તિ એટલે કે ભુવા હર્ષ અનિલભાઈ એની જ પસંદગી કરવામાં આવેલી છે। આ કોઈ અમે જ્યોતિષ નથી, અમે કોઈ કહી શકાય કે બ્રહ્મજ્ઞાની નથી અથવા તો અમારી પાસે એવી કોઈ વિદ્યા નથી, પરંતુ આ કૌભાંડની એક મોડસ ઓપરેન્ડી છે જે અલગ અલગ સંસ્થાઓ બદલાય છે પણ ચહેરાઓ બદલાતા નથી અને અગાઉથી જ આ વ્યક્તિઓના નામ એ તમામ જગ્યાએ ચર્ચાતા હતા અને આ વાતની જાણ અમે શિક્ષણ મંત્રીને, યુજીસીને બધાને અગાઉથી જ કરેલી હતી। 16/3/2025 રોજ 2026 રોજ ભરતીની પ્રાથમિક પરીક્ષા હતી, જેમાં અમે બધાએ પરીક્ષા આપેલી હતી 50 જણા જેવા। એમાંથી એક જગ્યાના 7 જણા ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ હતા। એમાં અમારું નામ આવેલ હતું, જેમાં હર્ષભાઈ ભુવાનું નામ પણ સારા માર્ક આવેલા હતા 134.50 જે 150 માર્કમાંથી। ત્યારે પણ અમને શંકા ગયેલ હતી કે એક પરીક્ષામાં એક વિદ્યાર્થીને જેટલા 5 વર્ષથી પેપરમાં એક પરીક્ષા દીધેલ નથી છતાં પણ એ ડાયરેક્ટ એચ.એલ. પટેલ આર્ટ્સ કોલેજમાં પરીક્ષા આપે છે અને ડાયરેક્ટ એને 134.50 માર્ક આવે છે। ત્યાર પછી અમારે મુખ્ય પરીક્ષાનું આયોજન કરેલ હતું 19/4/2026 રોજ। એમાં પણ અમને પરીક્ષામાં લીધેલી, તેમાં હર્ષ ભુવાભાઈને 200 માર્કમાંથી 173.50 માર્ક, એમાં 25 પ્રશ્નો તો એ ભાઈએ ઈ ટીક કરેલા હતા, બરાબર છે। એમાંથી 25 ઈ કર્યા હતા અને 175 માંથી 173.50 માર્ક આવેલા છે।